પ્રશ્ન 1 તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ સુરેન્દ્રનગર. પ્રશ્ન 2 તરણેતરનો મેળો ક્યારે ભરાય છે? જવાબ ભાદરવા સુદ ચોથી 6. પ્રશ્ન 3 તરણેતરના મેળામાં કયા સમુદાયની રંગબેરંગી છત્રીઓ પ્રખ્યાત છે? જવાબ ભરવાડ. પ્રશ્ન 4 કયા મેળાને ગ્રામીણ ઓલિમ્પિક તરીકે ઓળખવામાં આવે છે? જવાબ તરણેતરનો મેળો. પ્રશ્ન 5 તરણેતરનું મંદિર કયા ભગવાનનું છે? જવાબ ત્રિનેત્રેશ્વર મહાદેવ. પ્રશ્ન 6 ત્રિનેત્રેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? જવાબ લખતરના રાજવી કરણસિંહજીએ. પ્રશ્ન 7 તરણેતરના મેળા સાથે કઈ પૌરાણિક ઘટના જોડાયેલી છે? જવાબ દ્રૌપદીનો સ્વયંવર મત્સ્યવેધ. પ્રશ્ન 8 તરણેતરના મેળામાં કયા કુંડમાં સ્નાન કરવાનું મહત્વ છે? જવાબ ત્રિનેત્રેશ્વર કુંડ પશુપતિ કુંડ. પ્રશ્ન 9 તરણેતરના મેળામાં કઈ જ્ઞાતિના લોકો રાસડો લેવા માટે જાણીતા છે? જવાબ ભરવાડ અને રબારી. પ્રશ્ન 10 તરણેતરના મેળામાં પુરુષોનો પરંપરાગત પોશાક કયો છે? જવાબ કેડિયું અને ચોરણો. પ્રશ્ન 11 તરણેતરના મેળામાં સ્ત્રીઓ શું પહેરે છે? જવાબ ઝીમી અને કાપડું. પ્રશ્ન 12 તરણેતરના મેળામાં કયું લોકનૃત્ય પ્રખ્યાત છે? જવાબ હુડો. પ્રશ્ન 13 તરણેતરના મેળામાં કયા ઋષિનો આશ્રમ હોવાનું મનાય છે? જવાબ ગાલવ ઋષિ. પ્રશ્ન 14 તરણેતરના મંદિર પર ધજા ચડાવવાનો અધિકાર કોની પાસે છે? જવાબ પાલિયાદના મહંત અથવા રાજવી પરિવાર. પ્રશ્ન 15 ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? જવાબ વૌઠાનો મેળો. પ્રશ્ન 16 વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે? જવાબ ધોળકા અમદાવાદ. પ્રશ્ન 17 વૌઠામાં કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે? જવાબ 7 સાબરમતી હાથમતી મેશ્વો માઝમ શેઢી વાત્રક અને ખારી. પ્રશ્ન 18 વૌઠામાં 7 નદીઓના સંગમ સ્થાનને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ સપ્તસંગમ. પ્રશ્ન 19 કયા મેળામાં ગધેડાની લે વેચ મોટા પાયે થાય છે? જવાબ વૌઠાનો મેળો. પ્રશ્ન 20 વૌઠાના મેળામાં કયા વિસ્તારના ગધેડા સૌથી વધુ પ્રખ્યાત છે? જવાબ ઝાલાવાડના. પ્રશ્ન 21 વૌઠાનો મેળો કઈ તિથિએ ભરાય છે? જવાબ કારતક સુદ 11મી પૂનમ. પ્રશ્ન 22 વૌઠાના મેળામાં ગધેડાની ખરીદી મુખ્યત્વે કોણ કરે છે? જવાબ વણઝારા અને કુંભાર. પ્રશ્ન 23 વૌઠાના મેળામાં કયા ધાતુના વાસણોનું મોટું બજાર ભરાય છે? જવાબ તાંબા અને પિત્તળના. પ્રશ્ન 24 કયા મેળામાં નદીમાં તરતા દીવાઓનું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે? જવાબ વૌઠા કાર્તિકી પૂનમ. પ્રશ્ન 25 ભવનાથનો મેળો કયા સ્થળે ભરાય છે? જવાબ ગિરનારની તળેટી જૂનાગઢ. પ્રશ્ન 26 ભવનાથનો મેળો કયા તહેવાર દરમિયાન ભરાય છે? જવાબ મહાશિવરાત્રિ મહાવદ તેરસ. પ્રશ્ન 27 મહાશિવરાત્રિએ નાગા સાધુઓ કયા કુંડમાં શાહી સ્નાન કરે છે? જવાબ મૃગીકુંડ. પ્રશ્ન 28 ભવનાથના મેળામાં રવેડી એટલે શું? જવાબ સાધુઓનું નીકળતું પરંપરાગત સરઘસ. પ્રશ્ન 29 ભવનાથના મેળા સાથે કયા રાજાની કથા જોડાયેલી છે? જવાબ રાજા ભર્તૃહરિ. પ્રશ્ન 30 સૌરાષ્ટ્ર મિની કુંભ તરીકે કયો મેળો ઓળખાય છે? જવાબ ભવનાથનો મેળો. પ્રશ્ન 31 ગિરનારની લીલી પરિક્રમા ક્યારે યોજાય છે? જવાબ કારતક સુદ 11મી 15. પ્રશ્ન 32 ગિરનારની લીલી પરિક્રમા અંદાજે કેટલા કિલોમીટરની હોય છે? જવાબ 36 કિલોમીટર 12 કોસ. પ્રશ્ન 33 શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? જવાબ મેશ્વો નદી અરવલ્લી. પ્રશ્ન 34 શામળાજીના મેળામાં આદિવાસીઓ કયા દેવની પૂજા કરે છે? જવાબ કાળિયા ઠાકર ગદાધર વિષ્ણુ. પ્રશ્ન 35 શામળાજીનો મેળો ક્યારે પૂર્ણ થાય છે? જવાબ દેવ દિવાળીએ 21 દિવસનો મેળો. પ્રશ્ન 36 માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ પોરબંદર ઘેડ પ્રદેશ. પ્રશ્ન 37 માધવપુરનો મેળો કોના વિવાહ પ્રસંગની યાદમાં ભરાય છે? જવાબ શ્રીકૃષ્ણ અને રૂકમિણી. પ્રશ્ન 38 માધવપુરનો મેળો કઈ તિથિએ યોજાય છે? જવાબ ચૈત્ર સુદ 9 રામનવમીથી 13. પ્રશ્ન 39 માધવપુરના મેળામાં રૂકમિણીનું મોસાળ કયું મનાય છે? જવાબ અરુણાચલ પ્રદેશનું ભીષ્મકનગર. પ્રશ્ન 40 કયા મેળામાં ભગવાન શ્રીકૃષ્ણની 4 દિવસ સુધી જાન નીકળે છે? જવાબ માધવપુરનો મેળો. પ્રશ્ન 41 ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? જવાબ અંબાજી બનાસકાંઠા. પ્રશ્ન 42 અંબાજીના મેળામાં કયા પાઠનું વિશેષ મહત્વ છે?
જવાબ સપ્તશતી પાઠ. પ્રશ્ન 43. પલ્લીનો મેળો કયા સ્થળે યોજાય છે? જવાબ રૂપાલ, ગાંધીનગર. પ્રશ્ન 44. રૂપાલમાં પલ્લીના મેળામાં કયા માતાજીનું મંદિર આવેલું છે? જવાબ વરદાયિની માતા. પ્રશ્ન 45. પલ્લીના મેળામાં માતાજીની પલ્લી પર શેનો અભિષેક કરવામાં આવે છે? જવાબ શુદ્ધ ઘી. ઘીની નદીઓ વહે છે. પ્રશ્ન 46. પાંડવોએ કયા વૃક્ષ નીચે શસ્ત્રો છુપાવ્યા હોવાની માન્યતા પલ્લીના મેળા સાથે જોડાયેલી છે? જવાબ ખેજડી, શમીનું વૃક્ષ. પ્રશ્ન 47. ચિત્ર વિચિત્રનો મેળો કયા સ્થળે ભરાય છે? જવાબ ગુણભાંખરી, સાબરકાંઠા. પ્રશ્ન 48. ચિત્ર વિચિત્રના મેળામાં કઈ નદીઓનો સંગમ થાય છે? જવાબ આકોડ અને વ્યાકુળ. પ્રશ્ન 49. ચિત્ર અને વિચિત્ર કોના પુત્રો હતા? જવાબ હસ્તિનાપુરના રાજા શાંતનુના. પ્રશ્ન 50. કયા મેળામાં આદિવાસીઓ પૂર્વજોની યાદમાં પથ્થરની ખંભી પૂજે છે? જવાબ ચિત્ર વિચિત્ર મેળો. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.